નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યા વગર, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। ગુજરાતમાં જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ગરમી વચ્ચે વરસાદ ઝાપટા। રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને ફરી ચામડી દઝાડતી ગરમી તૈયાર રહેજો તેવી આગાહી કરવામાં આવી છે। આ દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં જિલ્લાઓ વાતાવરણમાં અચાનક પલટો મળ્યો છે, જે ચામડી દઝાડતી ગરમી જોવા મળી રહી છે। રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધવાની શરૂઆત લાગી ચૂકી છે। ઝડપથી ગરમી તૈયાર રહેજો જે આ રીતે હવામાન વિભાગે મોટી આગાહી કરતા જણાવ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં આ જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવવાથી જે ડાંગ રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને ફરી ચામડી દઝાડતી ગરમી જોવા મળી રહી છે તેવી આગાહી કરવામાં આવી છે। જે આ દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। છેલ્લા ગરમીની વચ્ચે ડાંગ જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે। છેલ્લી વહેલી સવારે જિલ્લાઓમાં મુખ્ય પંથક આહાર ખાતે વરસાદ ઝાપટા પડ્યા હતા, જે કમોસમી વરસાદને કારણે બફારા વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરતી હતી। જે ડાંગ રાજ્યમાં ગરમીને પ્રકોપે જોવા મળી રહ્યો હતો। ફરી ચામડી દઝાડતી ગરમી વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા, જે સવારથી ગરમીનો પ્રકોપ વધવાથી બીજું અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે 24 એપ્રિલ બાદ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। આ અસર ગરમી પ્રકોપ વધ્યા ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન જોવા મળી રહ્યો છે। ઉપરાંત ગુજરાતના ભાગોમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન જોવા મળી રહ્યો હતો। સૌરાષ્ટ્ર ભાગોમાં 41 ડિગ્રી તાપમાન જશે અને કચ્છ ભાગોમાં ગરમીની અને પવન રહેવાની શક્યતા છે અને 22 એપ્રિલ સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જેવું પણ અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે। જે ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની પણ આગાહી કરતા જણાવ્યું છે, જે અમુક ભાગોમાં વાતાવરણમાં અચાનક પલટો પણ આવવાની શક્યતા વ્યક્ત કરતા જણાવ્યું છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહી કરવામાં આવી છે કે ચોમાસામાં પરિબળ જોઈએ તો એપ્રિલ મહિનામાં ચોખ્ખા રહેવું જોઈએ, જે બદલાય પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે। છેલ્લા ઉત્તરી પર્વતીય વિસ્તારો બરફ હિમવર્ષા થવી જોઈએ નહીં। ગંગા જમના અને તમામ ગંગા જમના મેદાનો પર તને પૂર્વોત્તર આફ્રિકા ચીન ભાગોમાં મહત્તમ તાપમાન જોવા મળવું જોઈએ તેવું નહીં રહ્યું। હવે આવા ભાગોમાં મહત્તમ તાપમાન જોવા મળી રહ્યું છે। આવી જ રીતે ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।